ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે રસોડાની અંદર તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી ગયો છું મિત્રો, જેનું નામ છે સરસ મજાનો ગાજરનો હલવો. કારણ કે શિયાળાની અંદર સરસ મજાના ગાજર તાજા આવતા હોય છે મિત્રો, તેમજ તેને ખાવાથી આપણા શરીરની અંદર પણ ખૂબ જ ફાયદા થતા હોય છે મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાનો ગાજરનો હલવો બનાવીએ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. તેમજ આપણે તેની અંદર જે મટીરિયલ લીધું છે, જેમ જેમ આપણે લઈશું તેમ હું તમને બતાવતો જઈશ મિત્રો. ચાલો મિત્રો, તો આપણા મટીરિયલની અંદર સૌપ્રથમ આપણે 250 ગ્રામ જેટલા તાજા ગાજર લઈ લીધેલા છે મિત્રો. તેમાં ઉમેરવા માટે 1 વાટકી દૂધ છે, તેમજ અડધી વાટકી ખાંડ ઉમેરશું મિત્રો. તો ચાલો હવે આપણે સૌપ્રથમ આપણા ગાજરને છીણી લઈએ અને તેનું છીણ તૈયાર કરી લઈએ, કારણ કે તેનો સરસ મજાનો આજે આપણે હલવો બનાવશું મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનો ગાજરનો હલવો તૈયાર કરવાનો છે મિત્રો. તેના માટે આ રીતે આપણે સૌપ્રથમ ગાજરની છાલ ઉતારી લઈશું મિત્રો, અને ત્યાર પછી તેનું સરસ રીતે છીણ તૈયાર કરવાનું છે મિત્રો. તો ચાલો દરેક આપણા જે ગાજર છે તેને આપણે છીણ તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે શિયાળાની ઋતુની અંદર આવા સરસ મજાના અત્યારે તાજા ગાજર આવતા હોય છે મિત્રો. તો બાળકોને પણ ખવડાવવું જોઈએ, કારણ કે તે શરીર માટે ખૂબ જ નિરોગી હોય છે મિત્રો, અને આપણા લોહીની અંદર પણ શુદ્ધ થતું હોય છે મિત્રો. તો ચાલો આપણે સલાડની અંદર પણ થોડું ગાજર ખાવાનું રાખશું મિત્રો. હવે આપણે દરેક ગાજરને આ રીતે છીણ કરી લઈએ મિત્રો. ત્યાર પછી હું તમને આગળ રેસીપી બતાવતો રહીશ મિત્રો. તો ચાલો તમે પણ આવા ગાજરનો સરસ મજાનો હલવો બનાવજો. ચાલો મિત્રો, આપણો ગાજરનો જે હલવો તૈયાર કરવાનો છે તેના માટે આપણે છીણ તૈયાર કરી લીધું છે. પણ હા મિત્રો, ખાસ કરીને આપણે ગાજરનો અંદરનો ભાગ જે કઠણ હોય છે, જેને આપણે પીઠ તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો, તે આપણે આ રીતે કાઢી નાખવાના છે. કારણ કે તે કઠણ હોવાથી સડવામાં પણ થોડીક વાર લાગતી હોય છે, અને તે ખાવામાં થોડાક તુરા લાગતા હોય છે મિત્રો. તો આપણે ઉપરની આ રીતે છીણ તૈયાર કરવાનું છે, તેમજ તેની અંદર વચ્ચેનો ભાગ આ રીતે કાઢી લેવાનો છે મિત્રો. તો ચાલો આપણે હવે સરસ રીતે આપણા ગાજરનો હલવો તૈયાર કરવાની શરૂઆત કરીએ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. ચાલો મિત્રો, આપણે સરસ મજાનો આપણો ગાજરનો હલવો તૈયાર કરી લઈએ મિત્રો. સૌપ્રથમ આપણે જે ગાજરને છીણીને તૈયાર કરેલા છે તેને આપણે ગેસ ઉપર આ રીતે સૌપ્રથમ ગરમ કરશું મિત્રો. ત્યાર પછી તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે મિત્રો. 1 વાટકી જે આપણે દૂધ લીધેલું હતું તેની અંદર ઉમેરી દઈશું મિત્રો. ત્યાર પછી તેને ધીમા તાપથી શાંતિથી નિરાતે તેને હલાવતા રહીશું મિત્રો, કે જેથી કરીને જે આપણા ગાજર અને દૂધ નીચે ચોંટી ના જાય મિત્રો. તો ચાલો તેને સરસ રીતે આપણે પકવી લઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણે તેને હવે 20 થી 30 મિનિટ સુધી એકદમ ધીમા તાપથી દૂધની અંદર ગાજરને આ રીતે આપણે શેડવવાના છે મિત્રો. ત્યાર પછી જ અંદર સડી જાય, એટલે કે તૈયાર થઈ જાય, ત્યાર પછી જ અંદર આપણે ખાંડને તે ઉમેરશું મિત્રો, જે હું તમને પછીથી બતાવીશ મિત્રો. તો ચાલો આપણે તેને 20 થી 30 મિનિટ સુધી આપણે તેને તૈયાર કરી લઈએ મિત્રો ધીમા તાપથી. તમે જોતા રહેજો રેસીપી. ચાલો મિત્રો, આપણે સરસ મજાનો ગાજરનો હલવો તૈયાર કરવા માટે ખાંડ લીધેલી છે, તે હવે આપણા ગાજર ચડી ગયા છે દૂધની અંદર. તો અંદર 1 ચમચી
આપણું દેશી ઘી ઉમેરવાનું છે અંદર મિત્રો. ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી લઈએ મિત્રો, કારણ કે 1 ચમચી દેશી ઘી ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે મિત્રો. ચાલો તો આપણે જે ખાંડ રાખેલી છે તે પણ હવે ઉમેરી દઈએ મિત્રો. તેને હવે ધીમા તાપથી આપણી ખાંડ ઓગળીને સરસ મજાની તેની સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી અને ધીમા તાપથી આપણે શેડવવાનું છે મિત્રો. ત્યાર પછી આપણે એને નીચે લઈશું અને બરાબર ઠરવા દઈશું મિત્રો. જે આપણો હલવો તૈયાર થઈ જશે ત્યારે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે મિત્રો. જોઈને મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો ચાલો આપણે હવે તમને આજે આપણે બગીચાની અંદર જ બેસીને આપણા હલવાનું સર્વ કરશું મિત્રો. સરસ મજાનો આપણો હલવો તૈયાર થઈ ગયો છે. જે આપણે ચાલો મિત્રો, આપણે આપણો બગીચો તમને બતાવી રહ્યો છું. ચાલો મિત્રો, તો આપણે બગીચાની અંદર બેસીને આપણો સરસ મજાનો ગાજરનો હલવો સર્વ કરી લઈએ. તમે પણ જમવા માટે પધારો મિત્રો. તમને જો અત્યારે શિયાળો હોવાથી પૂરતા પ્રમાણમાં ગાજર મળતા હોય છે મિત્રો, અને બાળકો પણ જો તમે આ રીતે હલવો બનાવશો તો સરસ રીતે ખાતા હોય છે. એટલે કે તેમને આનો સ્વાદ ખૂબ જ ગમતો હોય છે મિત્રો. કારણ કે હલવો તો કોને ન ભાવે મિત્રો. હલવો તો ખાવાની ખૂબ જ મજા જ આવતી હોય છે. તો ચાલો તમે પણ આવી રેસીપી એટલે કે આવો હલવો બનાવજો મિત્રો. ચાલો તો આપણે હવે ખાઈ લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને એવી નવી નવી રેસીપી બનાવીને તમારા સુધી પહોંચાડીશ મિત્રો. ચાલો મિત્રો, આપણે સર્વ કરી લઈએ. તમે પણ હલવો આપણો ચાખો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.